નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નો 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિનો બીજો ભાગ સમજીશું। અગાઉ ભાગ 1 ની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે આપણી સંસ્કૃતિમાં હર હંમેશ કે છે કંઈક નવું શોધન કરતા રહેવું જોઈએ। તો જોઈએ આગળનો પાર્ટ 2। લેખક કહે છે ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, બરોબર ને। પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવાની વાત કરે છે, એટલે હંમેશા એનું સંશોધન કરતા રહેવાની વાત કરે છે। એટલે કહે છે કે ખાવાનું તો આપણે ના છોડી શકીએ, ખાવું તો પડે, શરીરને ટકાવી રાખવા માટે ખાવું પડે, એ આપણી પ્રકૃતિ છે। પણ ખાવાની અંદર જે નૈસર્ગિક કુદરતમાંથી પ્રાપ્ત થયેલું, જે આપણા શરીરને સંસ્કૃતિ તરફ દોરે એવો ખોરાક ખાવો, પણ માંસાહાર આપણે ના કરીએ એ જરૂર છોડી શકીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે। ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું। સંયમ રાખવો ખાવામાં, બરાબર ને। સંયમ રાખવો એટલે ઘણીવાર તો આપણે ઉપવાસ કરીએ અથવા તો આપણે નથી જ ખાવું, પેટમાં ગડબડ છે, છતાં કંઈક ખાવાની એવી ચીજ મળી જાય તો એને ભૂલી જઈ, શરીરને ભૂલી જઈ અને ખાવા તરફ વળી જઈએ છીએ। એની અંદર સંયમ રાખવાની વાત છે, અને ધીરે ધીરે કે છે આપણે આપણી સંસ્કૃતિની દિશામાં આગળ વધી શકીએ। લેખક કહે છે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિઓ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે। વિનોબા ભાવેના મનની અંદર એક આ વિચાર શક્તિ છે કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરશે, નવા નવા સંશોધનો કરશે, વૈજ્ઞાનિક વૃત્તિઓ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ પણ દૂર થશે। વિજ્ઞાન સંશોધનની અંદર ખબર પડે કે આ ખાવાથી અથવા આ રીતે રહેવાથી, આ રીતે વર્તન કરવાથી શારીરિક, માનસિક, આર્થિક નુકસાની છે, વિકૃત પરિણામ મળે છે, તો કે છે ચોક્કસ માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે। બહુ આગ્રહ કરીને ખવડાવવું હોય છે ને, આગ્રહ કરીને ખવડાવવું, બિચારા મહેમાનને પેટ ભરાઈ ગયું હોય છતાં હજુ આટલું થોડુંક લો, હજુ આટલું લો, એમ આગ્રહ કરીને જમાડવું, કે અકારાત્યાની માફક ખાવું, બરાબર ને। ખાતા ધરાય નહીં, અક્રાંતિયા ખાજ ખા કરે એની માફક ખાવું, એ પણ વિકૃતિ જ છે, એને પણ લેખકે વિકૃતિ જ બતાવી છે। આગ્રહ કરીને ખવડાવવું અને ખાધે જ રાખવું, પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી। માણસને હજુ સમજાતું નથી, એટલા માટે તો ખાજ ખા કરે છે અને આગ્રહ કરીને માણસો બીજાને પણ ખવડાવ્યા કરે છે। પોતાની શરીર રચના દરેક વ્યક્તિ જેટલું આપ્યું હોય એટલું ખાઈને પચાવી ના શકે। શરીરની રચના દરેક વ્યક્તિ જુદી હોય, એના શરીરની પાચન ક્રિયા પણ અલગ અલગ હોય, તો દરેક વ્યક્તિ પાચન ક્રિયાનું પૂરતું ધ્યાન રાખવું પડે, તો પછી આ થાય જ નહીં। આગ્રહ કરીને ખવડાવવાનું, જે મળે જ્યારે મળે ત્યારે એને ખાવું, એ વિકૃતિનું પરિણામ ઉદ્ભવે જ નહીં। જો માણસ પોતાના શરીરની કે છે રચનાને સમજી જાય, પાચન ક્રિયાને સમજી જાય, જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ। જો શરીરની રચનાનું આ ખાવાથી, આટલા વાગે ખાવાથી, આવું ખાવાથી, આટલું ખાવાથી જો આવું થશે એવું જો સમજી જાય તો માણસ પોતે જ કે છે એને છોડી દેશે। માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે। પૃથક્કરણ એટલે વિશ્લેષણ, કોને પ્રકૃતિ કહેવાય, કોને સંસ્કૃતિ કહેવાય, કોને વિકૃતિ કહેવાય, એનું વિશ્લેષણ કરતો રહેશે। વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે।
અને આવું સતત કરતું રહેશે. કેમ? કારણ કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરશે એમ માણસ પણ વૈજ્ઞાનિક વૃત્તિઓ તરફ આગળ વધશે અને એટલે જ એ સંસ્કૃતિ તરફ આગળ વધશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. નીપજી છે એટલે ઉત્પન્ન થઈ છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. આ પણ વિકલ્પ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ભારતની સંસ્કૃતિ કેવી છે? તો ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતું. પ્રાચીન સમયની અંદર પ્રવૃત્તિમય જીવન જીવતું. નિષ્ક્રિય ક્યારે બેસી ના રહેતું, પ્રવૃત્તિમય રહેતું. કંઈક ને કંઈ જેની જેવી ક્ષમતા એવી પ્રવૃત્તિ કરતું અને એટલે જ બહુ બધા પ્રયોગો થયા અને તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ નીકળવા એટલે કંઈક તાત્પર્ય પણ નીકળ્યું, અર્થ નીકળવો, પરિણામ પ્રાપ્ત થવું અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા છે. એમાંથી જ વિવિધ શાસ્ત્રો ઉત્પન્ન થયા છે. આપણી સંસ્કૃતિ કેવી છે? પ્રયોગશીલ છે. પ્રાચીન કાળથી આપણો કે છે જે મોટા ભાગનો ભાગ છે પ્રવૃત્તિમય રહ્યો છે અને બહુ પ્રયોગો બાદ એમાંથી કેટલાય બધા નિષ્કર્ષ ઉપાયો નીકળ્યા છે અને એમાંથી ઘણા બધા શાસ્ત્રો પણ ઊભા થયા છે અને તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આજનો માણસ પણ કે છે આધ્યાત્મિક માર્ગે વળ્યો છે અને એવું કહેવાય છે કે શરીર શાસ્ત્ર કહીએ. શરીરને જો જાળવવા માટે જૈન ધર્મ ગણો કે ઘણા એવા ધર્મો છે કે ધર્મો અમુક સમય પછી અમુક વસ્તુને ન ખાવી, અમુક વસ્તુ કાયમ માટે છોડવી. એની પાછળ આધ્યાત્મિક બાબત સંકળાયેલી છે. ક્યારેક કેટલું ખાવું, કેટલું પીવું, કેટલું આરામ કરવો, કેવી રીતે બેસવું, કેવી રીતે ઊંઘવું, ક્યારેક કેટલા વચનો બોલવા, આ બધી જ દ્રષ્ટિ એ આપણા વિવિધ શાસ્ત્રોમાં છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. વારસામાં મળેલો આ કે છે આધ્યાત્મિક ખજાનો છે અને આધ્યાત્મિક વારસો માણસને કે છે સુસંસ્કૃત બનાવે છે, સાચું કરવા માટે પ્રેરણા પાડે છે, સત્ય તરફ વાળે છે, સત્યની ખોજ તરફ પ્રેરણા આપે છે અને પોતે પ્રકૃતિથી આગળ વધે વિકૃતિ તરફ વળતો પાછો ફરે છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. લેખક અહીંયા ભારતની સંસ્કૃતિની મહત્તાની સાથે સાથે એમાં આવેલી પ્રકૃતિઓની પણ પ્રકૃતિમાંથી નિષ્પન્ન થયેલી સંસ્કૃતિઓની વાત કરે છે. તો લેખક અહીંયા કહે છે કે ભારત માટે એમ કહેવાય કે એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવા અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ પાણીથી ભરેલું, સુફળ એટલે આપણે સુજલામ સુફલામ ગાઈએ છીએ આપણા વંદે માતરમ ગીતની અંદર. સુંદર સુંદર સેંકડો નદીઓ પ્રકૃતિથી સભર છે. ભારત દેશને જ આપણે ભારત માતા તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કોઈ દેશને માતા તરીકે આપણે સન્માનિત કરીએ છીએ? જાપાન માતા, યુરોપ માતા નહીં. કારણ કે અહીંયા એનું પ્રાકૃતિક સૌંદર્ય એવું છે. સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવા અદ્ભુત પહાડો તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતોય વધારે સુજલ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. આપણા કરતા પણ વધારે સુજળ એટલે પાણીથી ભરપૂર સુફળ દેશો છે. એટલે આ કઈ આપણી વિશેષતા ના કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. અગાઉ મેં કહ્યું કે ભારતને માતા કહેવાય છે, બરોબર છે. કોઈ બીજા દેશને માતા તરીકે નથી સંબોધાતી, પણ સુજળ અને સુફળ દેશો તો દુનિયામાં ઘણા બધા છે.
પણ જે ભારત દેશની વિચાર સંપદા આપણને મળી છે ભારત દેશમાંથી એ અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો, લેખક કે છે હું અભિમાનથી નથી કહેતો, કારણ કે ભારત ભૂમિમાં જન્મ્યા હોય આપણે જ્યાં જન્મ્યા તેનું જ ગાન ગઈએ ને. પણ લેખક તો સાબિત કરીને કહે છે કે જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત. બીજા દેશમાં જન્મ્યા હોત ને તો નિષ્પક્ષપણે કોઈનો પક્ષ લીધા વગર તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિચાર વૈભવ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલ્યા આવતા હોય. દુનિયાનો કોઈ બીજો દેશ એવો નથી જોતો કે 10,000 વર્ષોથી પણ એના એ જ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. આ વૈવિધ્ય, આ એક ગૌરવ લેવા જેવી વાત છે. વિચાર વૈભવ છે કે દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જે 10,000 વર્ષોથી એના એ જ શબ્દો ચાલ્યા આવતા હોય. શબ્દ શક્તિનું કે છે અહીંયા ઊંડાણથી ચિંતન થયું છે. ભારતે જૂના શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે અને જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને એનો વિકાસ કર્યો છે. શબ્દ પરંપરા કે છે ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ, તૂટ્યા વગરની, ખંડિત થયા વગરની ચાલી આવી છે અને આવું બીજે ક્યાંય જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પૂછાય કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ, કોણે કહ્યું છે આ વાક્ય? તો યાસ્કાચાર્ય. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એને કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. જેને લઈને એ કહી શકે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સિગ્ન અને ચવડ, કઠોળ અને જીવતર વાળી વસ્તુ છે. કોઈક ઋષિ આવે પુરાણા જમાનાનો, જૂના જમાનાનો, એનો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ આપણામાં એને એવું કંઈક ચોક્કસ દેખાય એના લીધે કહી ઉઠે કે આ મારા જ બાળકો છે, મારી જ સંસ્કૃતિના બાળકો છે. એની ભીતર કે છે અહીંયા શાશ્વત એટલે નિત્ય, સિગ્ન એટલે સુવાળાપણું અને ચવડ એટલે મુશ્કેલીથી પણ ન તૂટે તેવું અને કઠોળ, જીવતર વાળી એટલે જીવંત વસ્તુ છે આપણી સંસ્કૃતિ, જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. પુરાતન, પ્રાચીન, હજારો વર્ષો જૂનો. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં કે છે અહીંની પરંપરા અતૂટ રહી. આપણા દેશનો વારસો, આપણા દેશનો ઇતિહાસ, આરંભ કે છે બહુ જૂનો છે. ઘણા દેશો કે છે એનો આરંભ પણ નહોતો થયો ને ત્યારે તો આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતો અહીં એકતાનું જ દર્શન થાય છે. સ્થળ કાળ, સ્થળ એટલે જગ્યા, કાળ એટલે સમયના ભેદો. જગ્યા અને સમયના ભેદ છે છતાં એકતાનું દર્શન થાય છે.
અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ લેવો એ દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. મહારાષ્ટ્રમાં જન્મ લેવો એ દુર્લભ છે, ગુજરાતમાં જન્મ લેવો દુર્લભ છે. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે ભલી ભારત ભૂમિ ભલી ભલે કુલ જન્મ. ભારતની ભૂમિ ભલી છે, ત્યાંના કોઈ કુળમાં જન્મ લીધો. 500 વર્ષ પહેલાના ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. કે ભરતખંડ એટલે ભારતની ભૂમિ પર જેને જન્મ ધારણ કરી ગોવિંદના ગુણ ગાયા તેની માતા ધન્ય છે. કોઈ ગુજરાતની ભૂમિ, નરસિંહ મહેતા તો ગુજરાતના છે, પણ ગુજરાત નહીં, ભારત ભૂમિ, ભરતખંડના ગુણ ગાયા છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો કે ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને જાણતા નહોતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાય છે કે નરસિંહ મહેતાએ અને બીજા કયા, અથવા તો નરસિંહ મહેતા ક્યોના અને શંકરદેવ ક્યોના કવિ છે? તો તમારે ધ્યાન રાખવું પડશે. અસમના શંકરદેવ છે, ગુજરાતના નરસિંહ મહેતા છે. તુલસીદાસજીએ કઈ પંક્તિ ગાઈ છે? અને શંકરદેવ અને નરસિંહ મહેતા કઈ રીતે જુદા પડે છે? તો તમારે ધ્યાન રાખવું પડશે. અહીંયા ફકરાને એકવાર ફરીથી વાંચી લેજો. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જો એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય, અને વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતા વાળા ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, જુઓ કેવી વાત કરી છે. પ્રકૃતિ નહીં પણ સંસ્કૃતિ છે કે જ્યાં એક એવી ભાષાઓ કે જેને ન જાણતો હોય એને શીખવા માટે વર્ષો નીકળી જાય. વિવિધતા વાળી વિવિધ ભાષાઓ, વિભિન્ન ભાષાઓ વાળા લોકો એક જ ભૂખંડમાં રહે છે, એક સાથે મળીને રહે છે. એ સંસ્કૃતિ હોય તો જ રહી શકે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને એને આગળ વધારવાની છે. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિમાંથી આ એક નિબંધ લેવામાં આવ્યો છે. તમને આમાં ખૂબ સારી એવી સમજ પ્રાપ્ત થઈ હશે. આપણે સ્વાધ્યાયને જોઈએ. સમાનાર્થી શબ્દો આપેલા છે. વર્જ એટલે તજવા યોગ્ય, ક્ષીણ એટલે ઘસાયેલું, નબળું, અકરાંત્યું ધરાય નહીં તેવું અથવા વધારે પડતું ખાનારું, સાવધ એટલે જાગ્રત, સજાગ, નિષ્કર્ષ એટલે સાર, તાત્પર્ય, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત એટલે સતત, એકધારું, શાશ્વત એટલે નિત્ય, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું, સંપદા એટલે સંપત્તિ. વિરુદ્ધાર્થી શબ્દો છે. પ્રાચીન એટલે અર્વાચીન, સાવધ એટલે ગાફેલ, સ્નિગ્ધ એટલે કઠોળ, બાહ્ય એટલે આંતરિક, આધ્યાત્મિક એટલે સાંસારિક, અભિમાન એટલે નિર્ભિમાની, શાશ્વત એટલે સુવાળું, અક્રાંતિયું એટલે મિતાહારી, વધારે પડતું ભૂખ ન હોય તો પણ ખાનારું. કેટલાક વિકલ્પો આપેલા છે. નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી? તો 4 વિકલ્પો આપેલા છે. વિકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? એના આધારે આપણે જવાબ આપવાનો છે. કે વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, એ સાચું વાક્ય છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. તો આમાં સાચો જવાબ છે કયું વાક્ય બંધ બેસતું નથી? તો વિકૃતિ એટલે સહજ સ્વભાવ. અહીંયા આ સાચો વિકલ્પ છે. બરાબર ને? વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે, ક્યારેક ક્ષીણ થતી જશે. તો
વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિઓ જેમ જેમ વધતી જશે ત્યારે બરાબર ને કે માણસમાં પશુ વૃત્તિ વધતી જશે, દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી. તો અહીંયા બે વિકલ્પો, એક અહીંયા ઘટતી શબ્દ તમારે ધ્યાન રાખવાનું ને વધતી. તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે, અહીંયા બે વિકલ્પોમાં માઇનોર ફેર છે, એ અને ડી માં વધતી અને ઘટતી. તમારે પરીક્ષામાં પણ ધ્યાન રાખવું પડશે કે ઘટતી નહીં વધતી હશે એ વિકલ્પ સાચો. પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? અદ્વિતીય શું છે? વિચાર સંપદા. વિચાર સંપદા એ અદ્વિતીય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠની અંદર ખૂબ સારી એવી સમજ પ્રાપ્ત થઈ હશે. કોઈ શબ્દ અર્થમાં સમજણ ન પડી હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. મારો વિડીયો તમને કેવો ગમ્યો તો એની પણ તમે કમેન્ટ કરી જણાવશો. મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.